થોડું મોટું કરજો હાલી જાય. પરફેક્ટ. હસમુખાનંદજી દેખાય છે ને આપને? હા દેખાય છે કમ્પ્લીટ. સ્ટાર્ટ કરું હાર્દિક? જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. દાદાની પુણ્ય જોવા ઉમટશે માનવ મેળા. દાદાની પુણ્ય જોવા ઉમટશે માનવ મેળા. લઘુ ભવ લઘુ વયથી ગુરુતમ ગુણથી સુજતા સંસારે અધતા. ઓરિજિનલ ટેપિંગ થી ભવ અબધી તારણ નૌકા. દિલ ઠારક વચનો જોવા અમે બન્યા જ્ઞાની ઘેલા. દાદાની પુણ્ય જોવા ઉમટશે માનવ મેળા. મન સુબો મોટા ભાઈનું સુબો કરવાની ઈચ્છા. હું નોકરી નથી કરવાનો, મૈત્રી કે દીધી પરીક્ષા. નટખટ નટવરને જોતા મા ભગવત રૂપ નિરખતા. જીવનની ખુલ્લી કિતાબે ના રાખ્યો છાનું છપ્પનું. રાગે કે દ્વેષ હિસાબે કેવળ સુખ લૂંટવ્યું અપનું. બીજાના પાપો ધોવા વિચરતા નિર્મળ ડેરા. દાદાની પુણ્ય જોવા ઉમટશે માનવ મેળા. જીવન સંસ્કાર સમાસ ઝવેરબા કરુણા બની ગયા છે. આંખે તડકાઈ પ્રેમ હીરાબા પૂજી રહ્યા છે. શુદ્ધ સર્વ પ્રસંગે ખેલા શ્રદ્ધાય મહાત્મા મેલા. દુઃખદાયક માન પડીકા પધરાવ્યા જય પાણીમાં. દુઃખદાયક માન પડીકા પધરાવ્યા જય પાણીમાં. સુખ કરતા પરિણામી થઈ અકર્તા ઉતાવળ ધીમા. માલિકીય ભાવો જોવા સિદ્ધ મંદિર નો ખાત્રોતા. દાદાની પુણ્ય જોવા ઉમટશે માનવ મેળા. ભગવાન થવું નથી સહેલું, ભગવાને જાતે કહેલું. શ્રી રામ કિશન મહાવીરનું જીવતા પદ ગુપ્ત રહેલું. પાખંડે દુતવા બેઠા તો માથે પડશે જોડા. જબ્બર
વિરાધક આવે નિકાળ છે સમભાવ્ય જબર વિરાધક આવે નિકાળ છે સંભાવ્ય ઐશ્વર્ય ગુણ સમૃદ્ધિ વ્યવસ્થિત કુદરતી કાવ્ય સંયમ સમતાનો જોતા ભગવાન પૂર્ણ જહોતા ઉપરનું હાર્દિકભાઈ દાદાની જોવા ઉમટશે મેળા 50ની ઉંમર સુધી તો માથે નમતા કોઈ ગુરુ તોય સ્વપુરુષાર્થેથી આત્માનું બલુનું કર્યું વ્યવહારિક નિશ્ચય જોવા સાધુના ઉમટશે ટોળા પોતાપણું નથી તેથી તો વ્યવહાર કશાય રહિત સર્વત્ર એડજસ્ટમેન્ટ ટેન્શન વિરહિત હસિત મુક્ત પુરુષને જોવા માનવ પડતો નહીં મોડા દાદાની પુણ્ય જોવા ઉમટશે માનવ મેળા પગ ફ્રેક્ચર આંખે કમળો તો એ સૂચરની વિધિ કપલીવરના દુખાવે ફરિયાદ કદી નહીં કીધી ડોક્ટર પણ આવે જોવા આશ્ચર્ય અશરીરી હોવા નથી ઓફિસ કે મેનેજર કાર્યો બોલે પદસર નથી ઓફિસ કે મેનેજર કાર્યો બોલે પદસર જય સચ્ચિદાનંદ સંઘનો વહીવટ જબરો નમસર આખો રસાળો જોવા ઉજવને થાજો ભેળા આખો રસાળો જોવા ઉજવને થાજો ભેળા દાદાની પુણ્ય જોવા ઉમટતે માનવ મેળા પ્રારબ્ધે પ્રવચન સુણીને પલટાતા નથી પુરુષાર્થી પ્રશ્નોત્તર પૂરા સાથી કાર્યાન્વિત થયા જ્ઞાનાર્થી શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ જ્ઞાનાંકુર વચનો મોર્યા દાદાની પુણ્ય જોવા ઉમટશે માનવ મેળા સત્સંગોનું શુદ્ધ સંકલન અકર્મને આપ્ત જવાની સત્સંગોનું શુદ્ધ સંકલન અક્રમને આપ્ત જવાની માયાવી કેપ ઉતારી છોડાવી જગ જીવધાણી ભ્રાંતિના દુખડા ખોવા
અભિયાસો દાદા ખેલા ભ્રાંતિના દુકડા ખોવા અભિયાસો દાદા ખેલા કવિ લેખક સંગપતિ શ્રી યશ નામ કર્મનું પડજો અહીં ક્ષેત્ર મહાવિદેહ સિદ્ધ સૈયા અમર જો સ્વસ્થાપક સતયુગ શોભા મૂળ આપ્ત પિતાના છોરા સ્વસ્થાપક સતયુગ શોભા મૂળ આપ્ત પિતાના છોરા જે છોડ ઉછેર્યા જાતે ખાતર પાણી સિંચીને જે છોડ ઉછેર્યા જાતે ખાતર પાણી સિંચીને કોઈ દાડો નસીને કાપ્યા કરુણા કૃપા નિધિ માતે મહાત્માને સુખી જોવા બેઠા તે પાતક ધોવા મહાત્માને સુખી જોવા બેઠા તે પાતક ધોવા જીવતે જીવ હીરા બાનો મરણોત્તર ઉજવ્યો ઉત્સવ ઈચ્છા ના રહી જગ મોહે જીવતા જીવ મોક્ષ અનુભવ વ્યવહાર વિસર્જન જોવા જા ભાદરણ ભૂમિ કે ભોલા વ્યવહાર વિસર્જન જોવા જા ભાદરણ ભૂમિ કે ભોલા દાદાનું કોને જોવા ઉમટશે માનવ મેળા ઉપર લેજો હાર્દિકભાઈ ગુરુ પૂર્ણિમા જન્મોત્સવ ઉજવાય છે પ્રત્યેક વર્ષે ગુરુ પૂર્ણિમા જન્મોત્સવ ઉજવાય છે પ્રત્યેક વર્ષે મહાત્માઓ ચાતકની જેમ જીવતા પરમાત્મા જોવા ઇતિહાસે અચરજ હોવા જીવતા પરમાત્મા જોવા ઇતિહાસે અચરજ હોવા ચોખી ચટખટ પટ કરતા દાદાને જેને જોયા ચોખી ચટખટ પટ કરતા દાદાને જેને જોયા પછી આખી જિંદગી સુધી ખોટા ચિત્તથી ના ખસ્યા પછી આખી જિંદગી સુધી ખોટા ચિત્તથી ના ખસક્યા પરમાર્થે સમકિત જોવા પ્રત્યક્ષ જે મોક્ષ પરોણા પરમાર્થે સમકિત જોવા પ્રત્યક્ષ જ મોક્ષ પરોણા દાદાની પુણ્ય જોવા ઉમટશે માનવ મેળા દિલ ઠારક વચનો જોવા અમે બન્યા
જ્ઞાની ગેલા નટખટ નટવરને જોતા માં ભગવત રૂપ નિરખતા બીજાના પાપો ધોવા વિચરતા નિર્મલ દેરા શુદ્ધ સર્વ પ્રસંગે ખેલા શ્રદ્ધાય મહાત્મા મેરા માલિકી અભાવો જોવા સિદ્ધ મંદિર નોખા શ્રોતા પાખંડે દૂતવા બેઠા તો માથે પડશે જોડા સંયમ સમતાનો જોતા ભગવાન સ્વપૂર્ણ જ હોતા વ્યવહાર નિશ્ચય જોવા સાધુના ઉમટ છે તોડા મુક્ત પુરુષને જોવા માનવ પડશો નહીં મોડા ડોક્ટર પણ આવે જોવા આશ્ચર્ય અશરીરી હોવા આખો રસાળો જોવા ઉજવણી થાજો ભેળા શ્રી કૃષ્ણાર્જુન સંવાદક જ્ઞાનાંકુર વચનો મોર્યા ભ્રાંતિના દુખડા ખોવા અભિયાસો દાદા કેલા સ્વસ્થાપક સતયુગ શોભા મૂળ આપ્ત પિતાના છોરા મહાત્માને સુખી જોવા બેઠા તે પાતક ધોવા વ્યવહાર વિસર્જન જોવા જો ભાદરણ ભૂમિ કે ભોલા જીવતા પરમાત્મા જોવા ઇતિહાસે અચરજ હોવા પરમાર્થે સમકિત જોવા પ્રત્યક્ષ જ મોક્ષ પરોણા જય સચ્ચિદાનંદ હસમુખ આનંદજી જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ સરસ દાદાનું પદ કાઢ્યું આખું હા બહુ આમ દાદાનું નિધિ ધ્યાસન આખું જીવન આવી ગયું આમાં આખું જીવન આવી ગયું આમાં એટલે જેમને પ્રત્યેક જોયા એમને પણ દેખાય અને જ્યાં પદ ગાતા ગાતા પણ દાદાની આખું જીવન ચર્યા નાનપણથી કે મોટા છેલ્લે જ્ઞાન થયું ત્યાં સુધીનું આખું જીવન એમનું આવી ગયું લઘુ વયથી ગુરુત્તમ મનસુબો મોટા ભાઈનો જીવનની કિતાબ એક્સિડન્ટ થયો બધું જ આવી ગયું અંદર પગે ફ્રેક્ચર થયું કવિરાજની આ એક ખૂબી છે કે આખું દાદાની આખું જે જીવન છે એટલું સુંદર રીતે અને એમના યથાર્થ ગુણો આની અંદર આ ખાલી આપણે આ પદો ખાલી ગાગા કરીએ ને તો પણ દાદાનું નિધિ ધ્યાસન આપણને એમનામ રહ્યા કરે સમજાય ને એટલા અદ્ભુત રીતે આ કુદરતી રીતે લખાઈ ગયા છે એવું છે સમજાય ને કૃપા માત્ર કૃપા કૃપા ને કૃપા એનો ઉત્તમ નમૂનો એટલે કવિરાજશ્રી એવું છે કૃપાનો સમજાય ને આજે આપણે એટલું બધું સુંદર કે મનસુબો કોઈને દાદાનું જીવન ચરિત્ર કોઈને કેવું હોય તો આપણે એટલું વર્ણન ના કરી શકીએ ખાલી પદ એમને કે આ સાંભળી લો તો તમને બધું આવી જાય તો એને બધું ખ્યાલ આવી જાય છે આખું એવું છે બોલો આપ નાનપણથી જ એમનું આખું જે જીવન હતું દાદા ભગવાન કહેતા ને કે અમે દરેક વસ્તુ વિચારી કાઢેલી હતી સમજાય ને આ કહે કે મનસુબો મોટા ભાઈનો સુબો કરવાની ઈચ્છા હું નોકરી નથી કરવાનો મેટ્રિક એ ના દીધી પરીક્ષા સમજાય ને કેટલી મોટી સમજણ હતી કે મારે નોકરી નથી કરવી તો એને શું કર્યું પોતે ભણવામાં હોશિયાર હતા પણ પરીક્ષા જ ના આપે એટલે કે ભાઈ મારે નોકરી કરવી પડે નહીં એટલે કે નાનપણથી એમને હતું કે મારો કોઈ ઉપરી જોઈએ નહીં કારણ કે નોકરી કરવા એટલે શું થાય બોસ
આવે ઉપર. બોસ જોઈએ સમજાય ને? સાથે નાનપણથી સમજણ હતી કે મારે ઉપર કોઈ ઉપરી બોસ જોઈએ નહીં. નહીં. અને મોટા ભાઈની ઈચ્છા એવી હતી કે આ સુબો બની જાય તો કે સમાજમાં પણ આપણો રોપ પડે અને એનું પણ બહુ સરસ રીતે ચાલે. પણ એ દાદા એને ખબર પડી ગઈ એવું છે, એટલે એમને ભાઈને તો ના પાડી શકે ને, મોટા ભાઈને, એટલે એમનો રસ્તો વચ્ચેનો કાઢ્યો કે પરીક્ષા જ આપીએ નહીં, એટલે પછી આગળ કશું રહે ને. અને પછી પોતે આખો બિઝનેસ, પોતે પોતાની રીતે બિઝનેસ કર્યો. અને બિઝનેસમાં પણ એટલું બધું દાદાએ અંદર એટલી ઊંચી સમજણ સાથેનો આખો જે બિઝનેસ કર્યો કે આજે ખાલી સમજણ આપણે એપ્લાય કરીએ ને તો પણ આપણને એટલી બધી અંદર એક એક પ્રસંગમાં દાદાને એવું ને, બિઝનેસ દાદાને એક એક પ્રસંગની અંદર પગે ફ્રેક્ચર થયું તો બધા પૂછવા આવ્યા તો દાદાએ શું કીધું કે ફ્રેક્ચર તો એ વખતે થયેલું, અત્યારે તો સંધાવા માંડ્યું છે. સમજાય ને? અને આપણે તો જ્યાં સુધી હાજા ના થઈએ ને ત્યાં સુધી અંદર એવું રાજ કરે કે હું માદું છું, હું માદું છું. સમજાય ને? તાવ જવા માંડ્યો છે. દાદા કેવો તાવ આવ્યો જ નતો, તાવ જાય છે અત્યારે આપણો. પણ આપણે તો જ્યાં સુધી હાજા ના થઈએ, રોટલી ખાતા ના થઈએ ત્યાં સુધી અંદર હજુ રોટલી ખાધા પછી 3-4 દાડા પછી બૂમ પડે કે હજુ થોડી અશક્તિ લાગે છે, હજુ થોડી. એટલે અસરોમાંથી બહાર જ નથી. અને જ્ઞાની પુરુષનું કેવું હતું કે ફ્રેક્ચર તો એ જયારે થયું ત્યારે થયું, અત્યારે તો બધું સંધાવાનું ચાલુ થઈ ગયું છે કે અંદર. એટલે કેટલી પોઝિટિવ એમની દ્રષ્ટિ. અને કીધું ને કે કફ થયેલો, લીવરનો એ થાય, એ બધું જ વસ્તુ હતું. તે છતાંય એમને એક વખત બૂમ નથી પાડી, ફરિયાદ નથી, એવું છે. એટલે ડોક્ટરો પણ જે એમને ફ્રેક્ચર થયું ત્યારે બધા ડોક્ટરોને પણ આશ્ચર્ય થતું હતું, એવું છે કે આ જુઓ કે આ જીવતા પરમાત્મા જોવો તો તમારે દર્શન કરેલો. ડોક્ટર જે એમના સેવામાં હતા એ બધાની વખત આશ્ચર્ય. આપણે તો ખાલી સાંભળ્યું છે, પણ જે લોકો હાજર હતા એ લોકોના પણ એ અનુભવ બધા એ રીતના જ છે કે એમને હતું, પણ એમની શરીર ઉપર એક પણ એની અસર દેખાતી નથી. સ્થૂળ રીતે વાગેલું તે છતાંય. સમજા ને? એટલે કે જીવતા શરીર જોવા લોકો બધા આવશે ને, એ જેને દર્શન કર્યા એને તો કે ચિત્તમાં ક્યારે ફોટા જાય એવા નથી. સમજાય ને? કે આવું જીવતું અશરીરી વસ્તુ આપણને જોવા મળે એવું છે. કે દાદાની પુણ્ય જે ઉમટશે માનવ મેળો, એટલે બધું જે લોકોને જ્ઞાન એટલે આત્માને જાણવું છે એવા બધા જ માનવ મેળો આ દાદાની પુણ્ય જોવા માટે. હું કે આવી આપણને આવી જ્ઞાની પુરુષની વાત જાણવા મળી, એ બી બહુ મોટું પુણ્ય કહેવાય. સમજાય ને? શાસ્ત્રોમાં તો ત્યાં સુધી કહે છે કે ભગવાન જે સમયમાં થઈ ગયા હોય એ સમય, એટલે સમકાલીન બી તમે હોય ને તો બી તમારી બહુ મોટી પુણ્ય કહેવાય. સમકાલીન હોવું ને એક જ સમયમાં. સમજાય ને? કે ભાઈ ભગવાન 1908 થી 88 સુધી હતા, તે સમયની અંદર તમારી હાજરી હોય ને તો પણ બહુ બહુ મોટી પુણ્ય કહેવાય. સમજાય ને? એ બી બહુ મોટી વસ્તુ છે. સમકાલીન હોવું એ પણ બહુ મોટી પુણ્ય છે. અને આ તો આપણને એકદમ નજીકમાં અને એમનું જ્ઞાન અને જ્ઞાનની પ્રાપ્તિ આપણને મળી ગઈ. સમજે ને? એટલે એટલું બધું. અને આ દાદાના એક એક પ્રસંગો બધા કેમ કે જીવનની ખુલ્લી કિતાબ સંગ ન રાખ્યું છાનું છપલું. સમજાય ને? આખું એમનું જીવન દાદા કે અમારી એકદમ ટ્રાન્સપરન્સી હતી, ઓપન, ખુલ્લું. સમજાય ને? ખાલી આ એમનું એક એક વાક્ય આપણે વાંચીએ અને આપણા પ્રકૃતિ જોડે અંદર એ સમજવાની કોશિશ કરીએ ને તો કે હજુ આપણે અંદર કેટલું બધું અંદર છુપાવાની વૃત્તિ છે. સમજાય? છાનું છપલું રાખવાનું. પણ ભગવાનની જે આખું હતું એ દરેકે આખું આખું જીવન એમનું કેવું હતું, ખુલ્લી કિતાબ જેવું હતું કે બિલકુલ ટ્રાન્સપરન્ટ. સમજાય ને? બિલકુલ ટ્રાન્સપરન્ટ એવું છે. ક્યાંય પણ એમને છાનું છપલું રાખ્યું નથી. સંસ્કાર માત્ર ઝવેરબા કરુણામૂર્તિ બની ગયા છે. આંખે કડકાઈ પ્રેમલ હીરાબા પૂજી રહ્યા છે. દાદા ભગવાન કે અમને સૌથી વધારે જે સંસ્કાર જે ખરા એ માતૃપક્ષ એટલે ઝવેરબા માંથી મળેલા. અને દાદા ભગવાન કહેતા હતા કે અમે જયારે નાના હતા ને તારે ઝવેરબા પાટણ માંથી આમ પસાર થાય ત્યારે કે ગામના લોકો એમને વંદન કરતા હતા. શું કરતા હતા? વંદન કરતા હતા, પગે લાગતા હતા. તો કે એ જોઈને અમને ખૂબ જ અંદર આનંદ અને અહોભાવ થતું હતું. એમ કે બાને ઝવેરબાને પગે લાગ્યા ને ત્યારે. સમજાય ને? એટલું બધું એમને નાનપણમાં એવું છે. અને બીજું શું કે હીરાબા, હીરાબા પણ દાદા ભગવાન કહે કે અમે એમના લગ્ન જીવનમાં 27 વર્ષમાં હીરાબા જોડે એક પણ મતભેદ પડ્યો
નથી. નથી. સમજાય ને? એ કેટલી સમજણ હીરાબા જોડે નહીં, જગતના કોઈ પણ જીવ જોડે દાદા ભગવાન કે અમને એ લંડન જતા હતા, અમેરિકા જતા હતા, કેટલા જણને રોજે રોજ મળવાનું, કેટલી જગ્યાએ ફરવાનું, આ કરવાનું, તે છતાંય આટલા લોકોને મળ્યા, તે છતાંય અમને એક પણ જણ જોડે મતભેદ પડ્યો નથી. અને હીરાબા જોડે કેમ કે 27 વર્ષ એમના પત્ની ધર્મપત્ની હીરાબા જોડે પણ અમને મતભેદ પડ્યો નથી. સમજાય ને? તે મતભેદ વગરનું જીવન પણ કેવું હશે? સમજાય ને? આપણે તો ખાલી 2 કલાક ભેગા થયા હોય ને તો કેટલા મતભેદ પડે છે. સમજાય ને? તો કે કેટલી ઊંચી એમને સમજણ હશે કે ઘરની અંદર કે કોઈ પણ વ્યક્તિ જોડે મતભેદ પડવા દીધો નથી. સમજાય ને? એટલે કેટલી ખાલી આપણે આ વાત સાંભળીએ ને તો પણ આપણને એમ થઈ જાય કે ચાલો આવું જીવન હોવું જોઈએ. આપણે તો કોઈને મળીએ છીએ 5-15 મિનિટ તો પણ એની જોડે મતભેદ પડી જતા હોય છે. સમજાય ને? પણ એ દાદા જોડે આટલા બધા જોડે સત્સંગ કરવાનો, વાતચીત બધું જ કરવાનું, તો છતાંય કે અમને કોઈની જોડે મતભેદ પડ્યો નથી. સમજાય ને? અને હીરાબાનો દાખલો છે ને કે એક વખત મતભેદ પડતો હતો, પણ અમે સમજી ગયા કે શું કે અમે સમજી ગયા, અમને દેખાયો કે આ હીરાબા જોડે મતભેદ પડે છે. સમજે? આપણે તો મતભેદ પડતો હોય તો દેખાવાની વાત તો બહુ દૂરની રહી, પેલો કહેતો હોય તો સમજીએ નહીં. સમજાય ને? આ તો કે અમને દેખાયું કે મારું તારું થયું એટલે મતભેદ પડે છે, તેમને તરત જ વાળી લીધું કે એ કેટલી સૂક્ષ્મ દ્રષ્ટિ હશે કે એમને મતભેદ પડતો દેખાયો. સમજાય? અને આપણે આપણા પોતાના જીવનની અંદર જોઈએ તો એ દેખાવાનો ભાગ તો આવતો જ નથી. સમજાય ને? એટલું બધું અંદર, પરંતુ આ દાદાની કૃપાને જ્ઞાન મળ્યું ને એટલે હવે આપણને દ્રષ્ટિ ખુલ્લી થઈ એટલે વસ્તુ સમાજમાં તો આવે છે કે આ વસ્તુ આપણે હોવી ના જોઈએ, કે કોઈ પણ જોડે આપણો મતભેદ હોવો જોઈએ નહીં. સમજાય ને? એટલી બધી દાદાની અલગ 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 પ્રસંગો, ખાલી એમનું આખું જીવનના બધા પ્રસંગો આપણે કરીએ ને તો પણ એટલું બધું અંદર શીખવાનું છે. નાની નાની એક એક વસ્તુ અને એક એક ક્ષણ જ્ઞાની પુરુષનું એક એક વસ્તુ અને એક એક ક્ષણમાંથી આપણને બોધ મળે એવો ને મળે એવો જ છે. એ બ્રશ કરતા હોય તો એમાંથી બોધ મળે, ખાતા હોય તોય બોધ મળે, ચાલતા હોય તોય બોધ મળે. દરેકે એમની એક એક ક્રિયા, જ્ઞાની પુરુષોની એક એક ક્રિયા એટલી બધી દિવ્ય દિવ્ય અને દિવ્ય જ હોય છે. એમની એક એક ક્રિયામાંથી આપણને કંઈકનું કંઈક શીખવા અને જાણવા મળે છે, જો આપણી દ્રષ્ટિ એ તરફની હોય તો. નહીંતર ક્રિયાઓ તો બધા જેમ બહારના જે સામાન્ય માણસ હોય છે એવી જ ક્રિયાઓ હોય છે. ક્રિયા તો બધી એ રીતની જ હોય છે, પરંતુ એ ક્રિયાની અંદર એ પોતે કરતા ભાવે નથી હોતા. એ મોટામાં મોટી ખૂબી છે. સમજાય ને? ક્રિયા તો બધી બધાના જે વ્યવહાર હોય એ પ્રમાણે બ્રશ કરતા, એ પ્રમાણે ચાલતા, એ પ્રમાણે, પરંતુ એ વખતે કેમ કે અશરીરી, કે પોતે એ શરીરની અંદર હોતા નથી. એટલે એ જ્ઞાની પુરુષની એક એક ક્રિયા દિવ્યાતિ દિવ્ય, દિવ્યાતિ દિવ્ય, દિવ્યાતિ દિવ્ય જ બની રહે છે. આ સ્ક્રીન પર મૂક્યું છે કે ચેન્જ કરી નાખ્યું? પદો રાખો ને. હાર્દિકબેન કે છે હજી એટલું બધું આખું આખું પદ જે છે ને. આપનો વિડિયો કેમ બંધ છે? મારો વિડિયો બંધ છે? હા, તો કદાચ નેટવર્ક નહીં આવતું એટલા માટે હશે. હાર્દિકભાઈ, એવું છે. પછી આગળ બીજી ઘણી બધી લાઈનો, બધી એટલી બધી સુંદર સુંદર. એના પછીનો પેરેગ્રાફ બહુ સરસ છે. દુઃખદાયક માન પડીકા પધરાવ્યા જય પાણીમાં. પાણીમાં, હા. સમજાય ને? માલિકીના અભાવો જેવા સિદ્ધ મંદિરે નોખા જોતા. સમજાય ને? કે એક પણ વસ્તુને પોતે માલિક નથી બન્યા. સમજાય ને? માન પડીકા, માનના જે પડીકા હતા એમને દુઃખદાયક લાગતા હતા એવું છે. અને બધા જ શું કરે, એમને જઈને પાણીમાં પધરાયા. શું કરતા પરિણામ થયા? અકર્તા ઉતાવળે ધીમા. માલિકી અભાવો જોવા સિદ્ધ મંદિર નોખા શ્રોતા. સમજાય ને? કે આ સિદ્ધ મંદિર અંદર પોતે શ્રોતા એટલે સાંભળનાર છે. માલિકી વગરની એમની જે વાણી છે, સમજાય ને? દાદા ભગવાનની આટલી બધી વાણી નીકળી પણ ક્યારેય પણ એ વાણીના પોતે માલિક બન્યા નથી. એ કેટલી બધી, દાદા કે આ તો ટેપ રેકર્ડ બોલે છે અને હું એનો શ્રોતા છું કે. સમજાય? અને મય અંદર દાદા ભગવાન એના જ્ઞાતા દ્રષ્ટા
છે, સમજાય ને? હમ એક વાણીના માલિક ના થવું એટલે કેટલી મોટી વસ્તુ કહેવાય એવું છે. આપણે તો કોઈ 2 લાઈનો સારી બોલી હમ ગયા હોય ને, કોઈએ કીધું હોય ને કે અમીબેન સરસ ગાયું, તોય અંદર કેટલો હમ ટાઈમ સુધી આપણને આનંદ રહ્યા કરે છે. હા અને કોઈ એમ કહી દે કે ભાઈ આ તમારે ઠેકાણું નહીં, આટલું મોટું તો કઈ ગવાતું હોય, તો તરત એની અસર થઈ જાય છે. કેમ? તો કારણ કે માલિક અસર બન્યા. શું થઈ બન્યા એના? માલિક માલિક બન્યા. બની આપણે. માલિક બને હમ એટલે એની અસરો તમને આયા વગર રહે. કોઈ સારું બોલે તો નહીં. એની સારી અસર આવે, ખરાબ બોલે તો એની ખરાબ અસર આવે. એટલે ગાનારો પોતે હા થાય એટલે એને બધું આ અસરો આયા રાખે, સમજાય ને? તો કે દાદા ભગવાન કે અમે હમ એક ક્ષણ માટે પણ આ વાણીના માલિક નથી, દેહના માલિક નથી, મનના માલિક થયા નથી. અને એ જ સમજણ ને એ જ જ્ઞાન આજે આપણને આપ્યું છે, સમજાય ને? એટલે હમ માલિકી વગરની વાણી, માલિકી વગરનું શરીર, માલિકી વગરનું મન આપણને જીવતું જોવા મળે. અને જેટલું જીવતું જોવા મળે એટલું મય અંદર કરવાની શક્તિ આપણી અંદર ખુલ્લી થઈ જાય, સમજાય ને? તો કે આપણે આ તો પુણ્ય છે કે આટલું બધું આપણને જોવા મળે છે. હમ પછી કહે ને ભગવાન નથી સહેલું, ભગવાન થવું નથી સહેલું, ભગવાને જાતે કહેલું. શ્રી રામ કિશન મહાવીરનું જીવતા પદ ગુપ્ત રહેલું, સમજાય ને? કે ભગવાન રામ હમ ભગવાન થઈ ગયા, કૃષ્ણ ભગવાન થઈ ગયા, મહાવીર ભગવાન થઈ ગયા, પણ જીવતા ક્યારેય પૂજાયા નથી. એ હમ બધા જ ક્યારે પૂજાયા? તેમના ગયા પછી. ને ખાલી દાદા ભગવાને કેવું છે કે જીવતા જીવત એમની આરતીઓ લખાય અને આરતીઓ ગવાય અને આરતીઓ ઉતારાય બી ખરી, સમજાય ને? હમ તો કે એટલું બધું આ હમ દાદા ભગવાનનું આપણા સામે ખુલ્લું છે, યસ. જીવતા પદ. હમ એટલે કહે ને કે હંમેશા પ્રત્યક્ષનો અંતરાય આ જીવને હંમેશા રહ્યો છે. જ્યારે પ્રત્યક્ષ હોય ત્યારે કોઈ ઓળખાતું નથી, સમજાય નથી. ને? બહુ નજીક રહેતા હોય ત્યાં હમ સુધી એ ઓળખાય નહીં એવું છે. હમ બરાબર. જબર વિરાધક આવે નિકાલે છે સંભાવ્ય, ઐશ્વર્ય ગુણ સમૃદ્ધિ વ્યવસ્થિત કુદરતી કાવ્ય. જબદ વિરાધક આવે નિકાલે છે સંભાવ્ય. આખું એમને હમ કેટલા બધા જાહેર સભાની અંદર એમની હમ વિરાધના કરેલી એવું છે કે આ જ્ઞાન તો હમ અમારા કૂતરો પણ લે નહીં, પણ તે છતાંય મોઢા ઉપર એક અસર નહીં. અને કેવો હસીન જવાબ આપે છે કે અમે કૂતરાને પણ જ્ઞાન આપતા નથી, સમજાય ને? હમ એટલે એટલો સંભાવે નિકાલ, હમ સમજાય? અને એવી હમ સ્થિરતા ગમે તે એટલા. અને દાદા બાબાની હાજરીમાં પણ આપણે ઘણી કેસેટોમાં સાંભળીએ ને, એટલું બધું બોલતા હોય સાંભળી છે. સામે સામે, તમે ભગવાન રહો છો, તમે આ કહો છો, તમે આ કહો છો, પણ તે છતાંય દાદાએ ક્યારેય એની સામે એ નથી કર્યું, એની જોડે મતભેદ પણ પડ્યો નથી કે તમે આવું નહીં. બોલી જાઓ. ઉલટા દાદાને ધીરે ધીરે કરીને એને વાળી અને પાછો રસ્તે ચડાવે છે. એટલે કે ગમે તેવો વિરાધક આવે પણ એને શું છે કે સંભાવે નિકાલમાં જ એ પોતે અંદર રહે છે. કે સંયમ ક્ષમતાને જોવા ભગવાન સ્વપૂર્ણ જ હમ હોતા. કે આવો સંયમ અને ક્ષમતા કે આ જીવતા શરીરે જેને જોવા મળ્યા એને તો કામ થઈ ગયું, સમજાય ને? એટલો વિરાધક આટલી મોટી હમ સભાની અંદર અપમાન હમ કરે એટલે માણસ કેવું થઈ જાય એને, સમજાય ને? હા જાહેર મને આવું હમ તો ઘણા સત્સંગોમાં ઘણા જણ બધા સામે ને સામે બોલતા હતા એવું છે. ભગવાન કેવડાવો છો, હમ તમે આમ કરો છો ને, તમે કોટી પહેરો છો ને, બૂટ પહેરો છો, ના કરો છો ને, તે કરો છો ને, હમ સમજાય? પણ દાદાએ તાળી ક્યારેય વગાડો તો એની સામે એ કર્યું નથી, સમજાય ને? ઉપરથી એને હમ વાળી લીધા છે, સમજાય ને? તો કે હમ આવા પુરુષ ની વાતો સાંભળવા મળે ને તોય આપણા કેટલા કર્મ ને કેટલા ભાવો એમના આમ ખરી જાય, ખાલી વાતો સાંભળવાથી જ, સમજાય ને? કે આવા હમ પુરુષ હમ છે અને આપણને એની જ્ઞાન પ્રાપ્ત થયું છે. આગળ હમ લેજો થોડું. 50ની ઉંમર સુધી તો માથે નતા કોઈ ગુરુ, તોય સૌ પ્રભુએ હમ આત્માનું વલણું કર્યું, હમ સમજાય? એ તો દાદાનો દાખલો છે ને કે હમ પેલા એને દાદા એક સાધુની હા સેવા કરતા હતા, કરતા સમજાય હતા. ને? એટલે એ સાધુએ કીધું કે જા બચ્ચા તેરે કો ભગવાન મોક્ષ में ले जाएगा. હા શું કીધું એને? હમ ભગવાન તુમકો મોક્ષ ભગવાન में તો ले जाएगा. પેલો કહે કે ભગવાન મોક્ષમાં લઈ જાય એવો મારે મોક્ષ જોઈતો નથી. કે નથી. ભગવાન તો કોઈ એમના ટકાવાલા આવે તો પછી કેનો નંબર લગાડે કે, સમજાય ને? એટલે કે ત્યાં સુધી માથે કોઈ ગુરુ કર્યા નતા, ખાલી હમ પોતાના પુરુષાર્થી. એટલું બધું દાદાને નાનપણ એમના જીવનના એક એક પ્રસંગો આપણે જોઈએ છે ને, અને એમાં હમ કેટલી બધી એમની દ્રષ્ટિ હતી, સમજાય ને? એ હમ પોતે માથે હમ ગુરુ નતા, માથે ગુરુ તો નાનપણથી એમને હતા, ભણવાની અંદર પણ બધું એ રીતનું કે ભાઈ મારે માથે કોઈ જોઈએ નહીં. નહીં. એટલું બધું દાદાનું આ ખાલી આપણે
આ વસ્તુ ગા ગા કરે ને તોય આપણું તો આમ કામ થઈ જાય. વ્યવહાર નિશ્ચય જેવા સાધુના ઉમટશે ટોળા. પોતાપણું નથી તો વ્યવહાર કસાય રહિત જ. પોતાપણું નથી તેથી તો વ્યવહાર કસાય રહિત જ. સર્વત્ર એડજસ્ટમેન્ટ ટેન્શન વિનિત અસિત જ. મુક્ત પુરુષને જોવા માનવ પડશો નહીં. દાદા ભગવાન કે આ જ્ઞાન રહ્યા પછી આખું પોતાપણું અંદર ખલાસ થઈ ગયું છે, સમજે. અને આપણે એ જ પુરુષાર્થ ખાલી બાકી રહ્યો છે કે જે પોતાપણા વાળો ભાગ છે એ જ્ઞાને કરીને આપણે ચોખ્ખા કરતા જવાનો છે. એટલે ડિસ્ચાર્જ અહંકારનો ભાગ. પોતાપણું એટલે શું? તો કે જે ડિસ્ચાર્જ અહંકારનો ભાગ છે એ દરેક ક્રિયાની અંદર પોતાને અંદર કરું છું કરતા ભાવ મનાવડાવે છે. ત્યાં એ જ્ઞાનની જાગૃતિ થકી જ્ઞાનના પુરુષાર્થ થકી ભાઈ કરતા વ્યવસ્થિત છે, હું આ જ છું, એ જ્ઞાને કરીને જેટલું જેટલું ગોઠવાતું જાય એટલું પોતાપણું નીકળતું જાય. એટલે જ્ઞાની પુરુષને સંપૂર્ણ પોતાપણું નીકળી ગયું છે અને આપણે એની પ્રોસેસમાં છે એ જ સમજણ થકી. એટલે જેટલો આપણો પુરુષાર્થ વધતો જશે એટલું આપણું પોતાપણું પણ આપણું મોડું પડતું જશે. હવે એ જ પુરુષાર્થ બાકી રહ્યો છે કે પોતાપણું જ્યાં જ્યાં મારાપણું કરાવડાવે છે, હું પણ કરાવડાવે છે, એ દરેક જગ્યાએ દરેક સંજોગોમાં મારાપણું ને હું પણ કરાવડાવે છે. એ શું છે કે નવું નથી પણ પાછલું જે ભરેલું છે એ દરેક સંજોગોની અંદર કરાવડાવે છે, સમજાય ને. પણ તે આપણે જ્ઞાન જાગૃતિ કરીને એને ઉકેલ લાવવાનો છે. એટલો જ પુરુષાર્થ કરવાનો છે, સમજાય ને. પોતાનો તો વ્યવહાર કસાય સર્વત્ર એડજસ્ટમેન્ટ ટેન્શન દરેક જગ્યાએ એડજસ્ટમેન્ટ. આ એડજસ્ટમેન્ટ નું સૂત્ર આ કળિયુગની અંદર આ દાદા ભગવાન થકી ખુલ્લું થયું. કે આ કાળને અનુરૂપ છે. પહેલા તો આ વસ્તુની જરૂરત જ નથી પડતી, સમજાય ને. પરંતુ આ કાળને અનુરૂપ દાદાએ મૂક્યું કે ભાઈ તું એડજસ્ટ થઈને રહેજે, એડજસ્ટ એવરીવેર. આ કાળને અનુરૂપ સૂત્ર છે. કારણ કે પહેલા જે ચોથો વારો હતો ત્યાં સુધી આવી કોઈ જરૂરત જ નથી ઉભી થતી. પરંતુ પંચમાળાના ગૂંચવાડા વ્યવહારમાં કઈ રીતે જીવવું, સમજાય ને. તો એ પંચમાળાના અનુરૂપ આ દાદા ભગવાને એડજસ્ટ અને પોતે એ રીતે જીવ્યા છે. ખાલી બોલ્યા નથી કે એડજસ્ટ એવરીવેર, પરંતુ એમનું આખું જીવન જોઈએ. નાની નાની બાબતોની અંદર, ગાડીની અંદર પણ આગલી સીટ પર 2-2, 3-3 જણ બેઠા છે. વિચાર કરો, અત્યારે તો આપણે હોય ને, અત્યારે તો ગાડી મોટી થઈ ગઈ છે, તો આપણે એકની જગ્યાએ બીજો બેહાડવાનો હોય ને તો આપણને એમ થઈએ કે ભાઈ હું ચાલો બીજી ગાડીમાં આવું, ઉતરી જઈએ. આપણે શું કરીને ઉતરી જાય, અમને બેહાડ લો એમ કહીએ આપણે. પરંતુ દાદાએ શું કર્યું કે એની જોડે બેસાડીને છૂટો મૂક્યો નથી, સમજાય ને. જોડે આવ્યો હોય તો એને છૂટો મૂક્યો નથી. એને પોતે સંકોરાઈ અને એને બેસી પોતે એડજસ્ટ થઈને રહ્યા છે. દરેક પ્રસંગોની અંદર પોતાનું સેપરેશન એટલે પોતાનું અલગ ક્યાંય પણ થવા દીધું નથી, સમજાય ને. એ બી આખી જિંદગી સુધી, સમજાય ને. એક એક પ્રસંગો આપણે આપતા પુત્રો જોડે એમના બધા પ્રસંગો સાંભળીએ ને તો આપણને એમ થાય કે ઓહો, સમજાય ને. કેવી રીતે ગાડીની અંદર જતા હોય, ટ્રેનમાં જતા હોય, કોઈ પણ જગ્યાએ દરેક જગ્યાએ પોતે સંકોરાઈને બેઠા છે, જાતે સંકોરાઈને બેઠા છે, સમજાય ને. આ કળા બી આપણે અંદર, આ કળા બી આપણે અંદર સાંભળે ને તો બી આપણને એમ દેખો કેટલું સુંદર વસ્તુ કહેવાય, એમ અદ્ભુત કહેવાય. સુંદર તો ના પણ અદ્ભુત ને અદ્ભુત જ કહેવાય. એવું છે. એડજસ્ટમેન્ટ ની કળા જે છે એક એક પ્રસંગોની અંદર, સમજાય ને. જમવાની અંદર એડજસ્ટમેન્ટ, સુવાની અંદર એડજસ્ટમેન્ટ. દરેક પ્રસંગ એડજસ્ટમેન્ટ એટલે શું? તો કે મોઢા પર આવે નહીં એ વાત, સમજે. આપણે તો એડજસ્ટ થયા હોય તો બીજા 4 જણને કહી દઈએ કે ગાડીમાં આમ તો આગલી સીટ પર એકલી જ બેઠેલા, પણ પછી પેલા બેન આવ્યા ને એટલે હું એડજસ્ટ થઈ ગઈ કે એવું પાછા અંદર પેલાને સમજાઈ દઈએ. એવું છે. પેલા બેન આવ્યા ને એડજસ્ટ થવું જ પડે ને આપણે, એમ કહીએ પાછા. શું કે એડજસ્ટ થવું જ પડે ને, દાદાએ કીધું છે એટલે એમ કરીને પાછું મોઢા પર આવી જાય. પણ આ તો આખું જીવન દરમિયાન મોઢા પર એક શબ્દ આવ્યો નથી અને બાજુવાળાને પણ ખબર ના પડે કે એડજસ્ટ થઈને રહ્યા. એ રીતનું આખું ડીલિંગ, સમજાય ને. આપણે આજુબાજુ વાળા બીજા 4 જણને ખબર પડી જાય કે કાલે હસમુખભાઈ આ 4 જણ જોડે એડજસ્ટ થઈને આવ્યા છે, સમજાય ને. પરંતુ આ તો એમને એવી સમજણ કે કોઈને પણ ખબર પડે નહીં. પછી તો પગે ફ્રેક્ચર ને કફે લીવર ડોક્ટર પણ આવે તો વાત ને. આપણે નથી ઓફિસ કે મેનેજર કાર્ય બોલે પદ્ધતિ, જય સચ્ચિદાનંદ સંઘનો વહીવટ જબરો નિયમસર. શરૂઆતમાં જે બધું હતું ત્યારે ઓફિસ કે એવું કોઈ કાર્યાલય હતું નહીં એ સમયે, જયારે દાદા ભગવાનની હાજરી હતી ત્યારે. અને એ વખત આખો બધો વહીવટ પણ બધો એ રીતનો હતો કે કોઈ પુસ્તક છપાવવું હોય તો 4 જણ બધા ભેગા થાય અને ભંડોળ ભેગું થાય અને પુસ્તક છાપીને પછી બધું પૂરું, સમજાય ને. આખો વહીવટ બધો એ રીતનો હતો. કોઈ જાત્રાએ ગયા હોય
તો જાત્રામાં પૈસા ઉઘરાવે, પછી વધેલા પૈસા હોય તે પાછા આપી દે. પછી એનું એમ ના કરે ભાઈ હવે આપણે આનું આ કરીશું, હવે આ કરીશું, હવે આ કરીશું. સમજાય ને? જે હેતુ માટે જે પૈસા ઉઘરાવ્યા હોય એ હેતુમાં કદાચ પૈસા વધતા હોય તો એ શું કરતા હતા? પાછા આપી દે. શું કરે? પાછા આપી દે. શું કરીએ કે ના હવે આગળની આપણે કરીશું ને ત્યારે કામ લાગશે. સમજાય? પણ દાદાને એવું નતું. દાદાને તો કેવું કે તમે પુસ્તક માટે 10,000 રૂપિયા આયા છે અને પુસ્તકના કંઈક 8,000 રૂપિયા થયા છે, તો 2,000 રૂપિયા વધ્યા હોય એ પછી જેના હોય એને બધી પાછા જે ભાગે પડ્યા એવા પાછા આપી દે. પૂરું થઈ જાય પછી એને પાછા આપી દે. એટલે કે આખો કોઈ મેનેજર નતો કે કોઈ ઓફિસ નતું, તો એના બધા જે કાર્ય હતો એ દાદાની આખી સમજણ એ રીતની હતી. સમજણ કે પદ્ધતિસર જે રીતના કે જય સચ્ચિદાનંદ સંઘનો વહીવટ જબરો નિયમ સર. આખો રસાલો જોવા ઉજવણી થશે ભેળા. આપણે સંઘનો બી આખો વહીવટ છે એ બધો એ રીતનો જ છે. સમજો ને? પદ્ધતિસર અને નિયમસર. જે હેતુ માટે પૈસા લીધા હોય એ હેતુ માટે જ વાપરવાના. ચાલો આગળ. બહુ લાંબુ જાતો. પ્રશ્નોત્તરી પ્રવચન કૃષ્ણ સત્સંગ ક્રમ આપતા વાણી માયકે પુત્ર કવિ લેખક સંદેશ કરવાનું પડજો. પછી આ છેલ્લું છે ને, જે છોડ ઉછેર્યા જાતે ખાતર પાણી સિંચીને, એ જાતો નીચે. એટલું અદભુત વાત છે કે જે છોડ ઉછેર્યા જાતે ખાતર પાણી સિંચીને એ છોડ. આ થોડું ઉપર લેજો ને રજની દાદા. દાદા ભગવાન કે અમે જે છોડને ઉછેર્યા હોય એ પછી ક્યારે અમે કાપીએ નહીં. સમજાય ને? એટલે અદભુત એમને આખા જીવનની એક બધી વસ્તુ. જે છોડ ઉછેર્યા જાતે ખાતર પાણી સિંચીને, કોઈ દહાડો ના તેને કાપ્યા, કરુણા કૃપાનિધિ માતે મહાત્માને સુખી જોવા બેઠા તે પાતક ધોવા. હા, સમજાય ને? કે અમે જે વસ્તુને ખાતર પાણીને ઉછેર્યા હોય એને પછી એમને ક્યારેય એ વસ્તુ કાપેલી નહીં. એટલે કે અમે કોઈની માટે એક અભિપ્રાય, પહેલો જે અભિપ્રાય પાડ્યો હોય એ પછી અમારો અભિપ્રાય એની માટે ક્યારેય બદલાય નહીં. ચાહે ગમે તેટલું કરે, ગમે તે કરે. સમજાય ને? પણ અમારો એની માટેનો અભિપ્રાય એનો એ જ રહે. સમજાય ને? અને પોતે જ એને જે છોડ ઉછેરેલા હોય એને પોતે કાપે નહીં. સમજાય? બહુ મોટી વસ્તુ છે. જે છોડ ઉછેરેલા ખાતર પાણી. આપણે તો જોડે કઈ કણ બનાવ બને ને તરત કાપી નાખે. બીજા તું તારા રસ્તાનું કે ક્યારેય કાપે નહીં. એ જબરજસ્ત એ સમજણ આખી દાદાની નાનપણ. આ વાત મેં જયારે સાંભળી ને ત્યારે એમ આશ્ચર્ય થઈ ગયું. કેવી સમજણ! અને આવી સમજણ, આવી વાતો આપણને સાંભળવા મળી ને એ બહુ મોટી ધન્યતા છે. સમજાય ને? આ સમજણની વાતો. કારણ કે આ કોઈ વાત તમને શાસ્ત્રમાં કે ક્યાંય મળે નહીં. એવું છે. આ કોઈ વાત શાસ્ત્રમાં કે ક્યાંય મળે નહીં. કારણ કે દાદાની એક એક વસ્તુ આ કાળને અનુરૂપ બધી મૌલિક નીકળી છે. સમજી ને? એટલે બધું અદભુત છે. બરોબર. પછી લાસ્ટની પછી આખી જિંદગી સુધી દાદાને જે ખટપટ કરતા જે એને જોઈ લીધા હશે એ ક્યારે ભૂલી ના શકે. હા, એના ચિત્તમાં કોઈ દિવસ ભૂસાય ને, કારણ કે પોતાનું સ્વરૂપ જ છે. સમજાય ને? એવા ઘણા દાખલા આપણે લોકોની શાળે સાંભળે છે કે મને, હું તો અહીંયા આગળ હતો. સમજાય ને? એવું છે. હમણાં અમે બોમ્બે આ શનિવાર ગયા તો એક મહાત્મા એ દાદા ભગવાનને મળ્યા હતા. આ તો કોઈના પેલા એમાં આવેલા, એ બેસણામાં આવેલા. ત્યારે અમને ફોટો જોયો ને તારે ઓળખી ગયા. એમની જોડે મારો ફોટો પણ છે. અને ફોટો હવે એ ક્યારે દાદાને મળેલો 84-85 ઓળખી ગયા. આશ્ચર્ય છે ને સાલું. આપડે તો કઈ 2-4 મહિના પહેલા મળ્યા હોય તો ઓળખે કે ના ઓળખે, પણ એમને તરત જ ઓળખી કે અમને મળેલું છું અને આ સાલમાં હતો ને મારો ફોટો છે કે. સમજાય ને? તો કે આટલું બધું કે જેને એક વખત બી જોયા હોય એ પછી જીવનમાં ક્યારેય ભૂલી શકતા નથી. કારણ કે પોતાનું સ્વરૂપ જ છે. શું છે? પોતાનું દાદા ભગવાન શું છે?
તો કે પોતાનું સ્વરૂપ જ છે, સચ્ચિત આનંદ સ્વરૂપ જ છે. એટલે કે સ્વરૂપનો એક વાર જેને દર્શન થઈ ગયા એ ફરીથી ક્યારેય ભૂલાય એવા ચિત્તમાંથી જાય નહીં. સમજાય ને? અને એ સ્વરૂપના આપણને દાદા ભગવાન અલગ અલગ રીતે આપણને એમના અક્ષરદેહ દર્શન થાય છે, એમના સ્થૂળ ફોટાથી દર્શન થાય છે, સમજાય? એમની વસ્તુઓનું નિદર્શનમાં આવે છે, એમની જોડે રહેલા બધા જે છે એના અનુસંધાન છે. સમજાય ને? અલગ અલગ કેટલા માધ્યમથી આપણને નિરંતર દાદા 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 જ રહ્યા કરે છે. સમજાય ને? તો કે આપણી બહુ મોટી પુણ્ય છે. બરોબર? એમ તો વાણી એમની ટેપ રેકોર્ડર માં જે વાણી સાંભળવા મળે બધી છે. ઓરિજિનલ વાણી જોવા સાંભળવા મળી, પછી ફોટા જોવા મળ્યા, વિડીયો જોવા મળે છે, એમની જોડે રહેનારા છે એ લોકો જોડે આપણને રહેવા મળે છે. એક એક વસ્તુઓ, બધી જ વસ્તુઓ આપણી માટે સુલભ થઈ છે. બહુ મોટું એ કહેવાય. બાકી જનરલી સામાન્ય રીતે કોઈ બી આવા જ્ઞાની પુરુષ કે હોય એ પછી તો કેટલા સમય સુધી એનો અનુસંધાન જ નથી થતું હોતું. સમજાય ને? આ તો કુદરતી રીતે આપણને બધી જ વસ્તુઓની પ્રાપ્તિ થઈ જાય છે, મળી ગયું એમ એઝ ઇટ ઇઝ સ્વરૂપમાં પાછું. સમજે ને? આજે એમની વાણી પણ મળી આજે ગઈ. દાદાને વાણી તો બહુ જ કામ કરે છે, કેમ કે વાણી સાંભળી છે ને તો પ્રત્યક્ષ એવું લાગે છે કે અત્યારે આપણે ત્યાં બેઠા છે ને દાદા બધું બોલી રહ્યા છે. હા, એવું જ લાગે, એવું છે. ઇવન કોઈ બધા આપતા પુત્રો હોય તો કોઈ મહાત્મા પ્રસંગ પણ કહે ને તો પણ આપણને એવું લાગે કે આપણે એ જગ્યાએ જ બેઠા છે. સમજાય ને? એ અનુભવ પોતાની વાત કરે કે દાદા મારે ત્યાં આયેલા, અહીં ખુરશી પર બેઠેલા, આમ કરેલું, તો આપણને સીધું નિધિધ્યાસનમાં ફોટો આવી જાય છે દાદાનો. એટલું બધું છે. સમજાય ને? અને ઓકે. આજે એક ઓડિયો સાંભળતી હતી ને તો દાદા એમ કે એક આશ્ચર્ય છે એમ કે મને જેટલા પણ બધા ભેગા થયા છે ને એમ કે અને જેટલા હજી ભેગા થવાના છે આમાં અક્રમ મિલનમાં કે બધા ક્રેક જ છે એમ કે. કે એ તો બધા એટલા મહાત્માઓ હસવા લાગ્યા ને જે બધા બેઠા હતા ત્યાં કે દાદા અમારે બધાને કે મને એ બહુ મોટું આશ્ચર્ય મને લાગ્યું. દાદા પોતે બોલે છે કે મને બહુ આશ્ચર્ય લાગ્યું. પછી અપાસ કરી. કે મને બધા ક્રેક જ છે પણ બધા હૃદયના બહુ સારા છે. પણ અને એમ કે હું પણ બહુ પહેલા જયારે જ્ઞાન નહોતું તો બહુ એવા ટાઈપનો ક્રેક હતો એટલે મને બધા ક્રેક જ ભેગા થયા છે એમ પાછા બોલ્યા દાદા. ક્રેક જ હતો એટલે કે મને આ ભેગા થયા, એવું છે. એટલે દાદા કે સંશોધન કર્યું કે મને કેમ આવા ભેગા થયા? તારે કે હું પણ પેલા કે એવું જ હતું કે સમજાય ને? કે મારે પણ મગજ એ વખતે શરૂઆતમાં જયારે હતું ત્યારે બહુ જ ગુસ્સો હતા. એવું છે. હીરાબા એમના અમુક અનુભવમાં કહે ને કે હીરાબા પણ એવું કહેતા હતા, એવું છે કે આ તો મરચા જેવા છે દાદા, એવું છે. પણ પછી ધીરે 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 કે આ જ્ઞાન અને એને પછી એટલું બધું ચેન્જિંગ આવી ગયું કે આખું બધું પલટાઈ ગયું. પોતે આરતી કરવા માંડ્યા. સમજાય ને? એવું છે. દાદાની તો વાતો બધી તમારે ખૂટે એવી નથી. જય સચ્ચિદાનંદ. ચાલો, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ અમીબેન. જય